સંજેલીમાં મોહરમની શ્રદ્ધાભેર ઉજવણી 12 ફૂટ ઊંચા તાજિયાનું ભવ્ય જુલુસ પુષ્પસાગર તળાવ ખાતે વિસર્જિત. સંજેલી નગરમાં મોહરમ પર્વ નિમિત્તે શુક્રવારે મુસ્લિમ સમાજ દ્વારા આશરે 12 ફૂટ ઊંચા તાજિયાનું ભવ્ય જુલુસ ધાર્મિક પરંપરા અને આસ્થાભેર કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયો. અંતે સંજેલીના પ્રખ્યાત પુષ્પસાગર તળાવ ખાતે ધાર્મિક વિધિ અનુસાર તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શુક્રવાર સંજેલીમાં હાટનો દિવસ હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો નગરમાં ઉમટી પડ્યા હતા. સાથે મોહરમના જુલુસને નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં નગરજનો અને આસપાસના ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા, જે કારણે સમગ્ર નગરમાં ધાર્મિક અને ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. બપોરે અંદાજે 2 વાગ્યે સંજેલીના કણબી ફળિયામાંથી મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાનું જુલુસનો પ્રારંભ કરવામાં આવ્યો. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. પરંપરાગત રીતે સુશોભિત કરાયેલ તાજિયાને નગરના મુખ્ય માર્ગ પર ફેરવવામાં આવ્યો, જ્યાં શ્રદ્ધાળુઓએ ભાવભેર હાજરી આપી હતી. જુલુસ દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો તેમજ બાળકો મોટી સંખ્યામાં જોડાયા અને ધાર્મિક આસ્થા તથા પરંપરાનું અનુસરણ કર્યું હતું. સમગ્ર માર્ગ પર શાંતિ, ભાઈચારો અને સૌહાર્દનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું. કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સમગ્ર જુલુસ દરમિયાન સતત ફરજ પર રહી સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખી હતી. સંજેલીમાં મોહરમનો પર્વ કોમી એકતા, ભાઈચારા અને પરસ્પર સૌહાર્દનો સંદેશ આપતો રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ કોઈપણ અનિચ્છનીય બનાવ વિના સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી.